વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ 8 સત્ર 2 પાઠ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સમ નેચરલ ફિનોમેના. ધોરણ 7માં તમે પવન એટલે શું તો ગતિશીલ હવાને પવન કહેવામાં છે. તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હતા કે વાવાઝોડું એ માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. સામાન્ય પવન હોય તો નુકસાન નહીં કરતું, વાવાઝોડું ફૂંકાય નુકસાન વધારે કરે, ચક્રવાત હોય તો એ ઘણી બધું વધારે નુકસાન પહોંચાડે છે આપણને. તમે એ પણ શીખ્યા કે કેટલીક વાર સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું કે વીજળી પડવું અને ભૂકંપ. આ બે છે. વીજળી પડવી એ બહુ ભયાનક છે, ભૂકંપ એ પણ ભયાનક છે. આ બંને ઘટનાઓ બહુ વિનાશક છે. આપણે આ ઘટનાઓથી નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે આપણે વિશે પાઠમાં ચર્ચા કરવાની છે. પહેલો વીજળી એ લાઇટનિંગ કોને કહેવામાં આવે. વીજળી એટલે કે આપણા ઘરે જે છે લાઇટ આવે, લાઇટ વિદ્યુત એ વીજળી છે. પણ એ વીજળી જ્યારે પેલું વાદળની વીજળી હોય, જ્યારે પડે પૃથ્વી પર ત્યારે કેટલી ભયાનક હોય છે. જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા છો. જો કોઈ ટર્મિનલ હોય, કોઈ દીપીનો કોઈ જગ્યાએ થાંભલો હોય, સમજો તો પેલા જે ઉપર પેલા જે એના જે કોન્ટેક્ટ પેલા પથ્થરવાળા જે મૂક્યા હોય જમ્પરીઓ, સમજો છો ઘણી વખત આપણે તણખા જોવા મળતા છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ આપણે તણખા થતા તમે જોયા છે. વીજળી પણ એક મોટા પાયે થતો એક વિદ્યુતનો તણખો જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શક્યા ન હતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે એક ઈશ્વરનો કોપ છે. પણ અલબત્ત હવે આપણે સમજી શકીએ છીએ કે વીજળી થવાનું કારણ એ કે વાદળોમાં એકઠો થતો વીજભાર. વાદળોમાં ધન વીજભાર અને ઋણ વીજભાર, આ બે વીજભારો આપણને જોવા મળે છે. જ્યારે ધન વીજભાર વાદળો અથડાય ત્યારે એ વીજળીનો આપણને ચમકારો જોવા મળે છે અને પછી થોડીક વાર પછી આપણને પૃથ્વી પર આપણને એનો અવાજ ગડગડાટ સંભળાય છે. તો આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલાં લેવા જોઈએ. તણખાઓથી વિશે ગ્રીકોનું જ્ઞાન શું છે? ધ સ્પાર્ક્સ ધેટ ધ ગ્રીક્સ ન્યૂ અબાઉટ. અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એ ગુંદરનો પ્રકાર છે ને ફર રૂંવાટી કે ઉછળાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. જો આપણે જ્યારે આપણે કપડું પહેર્યું હોય કે સ્વેટર પહેર્યું હોય, સ્વેટર તમે કાઢશું તો આપણા હાથ જે છે, આપણા હાથના જે રૂંવાટી એને જો ખેંચાય છે, આપણા રૂંવાટા એકદમ ઊંચા કરી નાખે છે. શું છે? એટલે કે હલકા પદાર્થોને એ આકર્ષે છે. તમે એ પણ નોંધ્યું છે કે જ્યારે ઊનના કે પોલિસ્ટર કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે રૂંવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ આપણે સંભળાય છે. ઈસવીસન 1752માં બેન્જામિન ફ્રેન્કલિન, એક અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો આ સમાન ઘટનાઓ છે. જોકે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ થઈ ગયા. વિચાર કરો, આટલી ઘટના સમજવા માટે, આટલી ઘટનાઓ સમજવા માટે 2000 વર્ષ પસાર થઈ ગયા. મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા બધા વર્ષો લાગ્યા. વૈજ્ઞાનિકે શોધો એ આપણા ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ છે. ઘણીવાર તે ખૂબ વધુ સમય આપણને લેતું હોય છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. તો ચાલો હવે એ જોઈએ. ચાલો, વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડીક પ્રવૃત્તિ કરી. પણ આ અગાઉ તમે જે રમત રમી રહ્યા છો તે યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂલપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂલપટ્ટી કાગળના નાના ટુકડાઓથી આકર્ષી શકે છે. ફૂલપટ્ટી હોય, રબરનો કોઈ બોલ હોય, ચાલો એ આપણે કોરા માથા વાળું ઘસીએ, પછી કાગળ ટુકડો નીચે મૂકીએ, તમે નજીક લઈ જાઓ
તો શું થાય, એટલા રબરના ફૂંકા તરફ ટુકડા કાગળના એ આકર્ષે છે. તો ઘસવાથી વીજભારની ઉત્પત્તિ, તો ચાર્જિંગ બાય રૂબિંગ. તો આપણે છે કે ઘસવા માટે પદાર્થો, ઘસવા માટેના પદાર્થો કાગળના ટુકડાને આકર્ષે છે. નહીં આકર્ષતા, વીજભારિત છે કે નથી. રિફિલ, પોલિથીન ઊનનું કાપડ છે. ફુગ્ગો ઊનનું કાપડ, કોરાવાળ પોલિથીન. રબર ઊન, સ્ટીલની ચમચી પોલિથીન ઊનનું કાપડ. આ બધા આપણે પદાર્થો ઘસવાના શું થાય તે આપણે જોવાનું છે. જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ વડે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ વીજભારિત થાય છે. આપણે જ્યારે માથું ચોરીએ ત્યારે પછી વાળ સુકાઈ જાય, ત્યારે કાંસકા માથું ઓળજો, એમાંથી આપણને તરતર આપણને અવાજ જોવા મળે છે. એટલે આ શું છે કે પદાર્થને સ્પર્શ, અમુક પદાર્થ એવા છે, તમે જોયું કે ફૂલપટ્ટી જોયું કે મેં તમને કોઈ ફુગાર જોયું, એ શું છે કે પદાર્થને સ્પર્શ નહીં કરતું, એ દૂરથી લાગતું બળ છે. એ બળ છે સ્થિત વિદ્યુત બળ છે, કે પદાર્થને સ્પર્શ કર્યા સિવાય દૂરથી લાગતા કુલ 3 બળ છે. એક સ્થિત વિદ્યુત બળ, એક ચુંબકીય બળ અને એક છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. આ 3 બળ ખાસ યાદ રાખવાના છે. ફરી પૂછાય કે દૂરથી લાગતા 3 બળો કયા છે? સ્થિત વિદ્યુત બળ, ચુંબકીય બળ અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે. આ 3 બળો જે છે ને એ પદાર્થ સ્પર્શ કર્યા સિવાય દૂરથી લાગતા બળોનું ખાસ તમારે ઉદાહરણ ધ્યાન આપવાનું છે. તો ચાલો આપણે જાણતા હશો કે કેટલા પદાર્થોને આપણે વીજભારિત કરવાની કોશિશ કરીએ છીએ. વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા છે. જો બે ફુગ્ગા છે. ફુગ્ગાને ફૂલાવો, તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કપડા વડે ઘસો અને પછી છોડી દો. શું થાય તે જોવાનું. અને હવે ચાલો આપણે આ પ્રવૃત્તિને ઘેરાયેલી રિફિલ લઈને ઘસી ફરી કરીએ. એક રિફિલને પોલિથીન સાથે ઘસો, તેનો કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમાં તમે મૂકો. તો બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો, તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારા હાથે અડી ના જાય. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત? તો આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી 2 વીજભારિત વસ્તુઓને એકબીજાને નજીક લાવ્યા. ચાલો હવે શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી 2 વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે. ચાલો આપણે શોધીએ. એક રિફિલને ઘસીએ અને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો. શું થાય છે તે જોવાનું. તો આપણે એનું નિરીક્ષણ કરીએ શું થાય છે. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો. અપાકર્ષિત એટલે કે દૂર ભાગે. વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ, પણ વીજભારિત ફુગ્ગો એ વીજભારિત રિફિલને આકર્ષિત મીન્સ એ એકબીજાને નજીક આવે. શું તમે એવું દર્શાવ્યું શું કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે? તો શું આપણે એવું કહી શકીએ કે વીજભાર 2 પ્રકારના છે? શું આપણે એમ પણ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? આવો આપણે ધોરણ 6માં આપણે એક અભ્યાસ કરી ચૂક્યા છે કે ભાઈ ચુંબકના આકર્ષણ અપાકર્ષણ નિયમો. 2 ચુંબકનો હતો, ગજ્ય ચુંબક, 2 ગજ્ય ચુંબક લેવાના, લટકાવવાના અને પછી સરખા ધ્રુવ પાસે લઈ જવાના. શું થાય તે આપણે જોવાનું. અને પછી આપણે આ થોડુંક એક બદલી કાઢવાનું ચુંબકનું, અને શું થાય છે તે આપણે અવલોકન કરવાનું છે. એ શું બતાવે છે કે સમાન વીજભાર હોય, સમાન વીજભારો આપણે નજીક લાવીએ ત્યારે તે બંને વચ્ચે એકબીજાથી દૂર ભાગે છે, એટલે કે તે બંને વીજભારો વચ્ચે અપાકર્ષણની ઘટના મળે છે. જ્યારે બધા વિરુદ્ધ પ્રકારના ધ્રુવો હોય, સમાન ધ્રુવો ને પણ અસમાન ધ્રુવો હોય, વિજાતીય ધ્રુવો હોય, અને આપણે એકબીજા નજીક લાવીએ છીએ ત્યારે બંને ધ્રુવો વચ્ચે એ આકર્ષણ થાય છે, એકબીજા નજીક આવે છે, એટલે આપણે કહે છે આકર્ષણની ક્રિયા થાય છે.
સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધંધ્રુવ તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભારને રોંધ્રુ તરીકે લેવાય છે. એટલે આમ કે બે આ વીજભારના બે પ્રકાર છે, એક ધંધ્રુવ અને રોંધ્રુ. ધંધ્રુને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે ભાઈ એનોડ એટલે ધંધ્રુવ અને કેથોડ એટલે કે રોંધ્રુ. એવું કહેવામાં આવ્યું કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. કાચનો સળિયો છે, પોલિથીન છે, ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે એકબીજાને વધારે ઝડપથી એ નજીક આવે છે, આકર્ષે છે. તો પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? તો પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે એવું તમારું અનુમાન સાચું છે? જોઈએ આપણે. તો ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર એ સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો. વિદ્યુત પરિપથ તો કોને કહે? વિદ્યુત પ્રવાહ વ્યવહારના માર્ગનું શું કહેશે? વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. એ પરિપથ બે પ્રકારના છે જે આપણે અગાઉ ભણી ગયા છે, બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ છે. એટલે વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બળ પ્રકાશિત થાય છે કે જે પ્રવાહને લીધે ભાર ગરમ થાય છે તે બીજું કંઈ જ નહીં પરંતુ એ વીજભારનું વહન છે. ત્યારબાદ વિદ્યુતનું વહન થાય તો જ આપણને બળ પ્રકાશિત થાય, બાકી થાય નહીં. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વીજભારનું વહન છે. ટ્રાન્સફર ઓફ ચાર્જ. એક જામની ખાલી બોટલનો મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો. તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો. આકૃતિ 15.4માં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટર 2 એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટી કાપો. તો દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘુસાડો કે જેથી તે લંબરૂપે રહે અને એક રિફિલને વીજભારિત કરી તેની પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈક અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત થાય છે? હવે પેપર ક્લિપનો છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને બીજા પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટી એકબીજાને અપાકર્ષિત કરે છે? આ એક પ્રકારનું સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે જેની મદદથી આપણને આ જોવા મળે છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ તે વીજભાર મળે છે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. સુવાહક એટલે કે વાહક તારમાંથી એ કરંટ પસાર થાય એટલે વાહક તાર એ જીવંત તાર છે. તાંબાનો તાર છે, એલ્યુમિનિયમ તાર છે, લોખંડનો તાર છે. આ બધા તાર એવા છે કે એમાંથી લાઈવ કરંટ પસાર થાય. જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી પટ્ટી થઈ જાય છે. આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે. આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્કોપ હોય છે. પછી આમ પૂછાય કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું? એ કોઈ પણ પદાર્થ વીજભારિત છે કે નહીં એ ચકાસણી કરવા માટેનો ઉપયોગ થાય છે. તો વ્યાખ્યા પૂછાય. વ્યાખ્યા યાદ રાખવાની. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે તે આપણે જાણીએ છીએ. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અટકો અને તેમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન કરો. દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો તો તરત જ તે ફોઇલની પટ્ટીઓ મૂળભૂત સ્થાન પર આવી જાય છે. આવું શા માટે થાય છે કે ભાઈ વીજભાર થાય છે? વીજભારનું કારણ આમ થવાનું કારણ એ કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ એ વિદ્યુત વિભારિત થઈ ગઈ. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં
વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. તો વ્યાખ્યા ખાસ આ તમને અર્થિંગ કોને કહે? આપણા ઘરે ઘરઘંટી હોય કે ફ્રીજ હોય કે ટીવી હોય કે માઇક્રોવેવ હોય, આવા સાધનો માત્ર વધારે 15 રૂપિયાની સ્વિચ જોઈએ છે. તો આવા દરમિયાન ક્યારેક આપણને શોક લાગવાની પણ શક્યતા રહી છે. તો આના માટે આપણે આવા જ્યારે આપણે ઉપકરણ વાપરીએ ત્યારે આપણા ઘરે આપણે અર્થિંગ નીચે ઉતારવો જોઈએ. અર્થિંગ ઉતારવા માટે આપણે કોપરનો મોટો તાર હોય, તારની જોડે નીચે તમારે એક પ્લેટ મારેલું હોય, એમાં આપણે કોળસા મીઠું નાખી દઈએ અને પછી એને આપણે પાણી પૂરી દઈએ માટી દબાઈને. તો એ શું થાય, બધાનો કરંટ જે છે એ કરંટ તમારી જમીનમાં ઉતરી જાય અને આપણને કરંટ લાગવાની શક્યતા રહેતી નથી. એટલે આપણા ઘરે અર્થિંગ હોવું ખૂબ જ જરૂરી છે. વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી પણ આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. તો બહુ મોટી ઇમારતો હોય તો મોટી ઇમારતો પર વિદ્યુતથી બચવા માટે આપણે એક વિદ્યુત રક્ષક મૂકવામાં આવે છે, ત્રિશુળ જેવું. એનો એક પાતળો તાર હોય, એ તાર જમીનમાં નીચે તવાની પ્લેટ સાથે એને નીચે ખાડો ખોદી અને આપણે નીચે એને મૂકવામાં આવે છે. એમાં માટી નાખી દેવામાં આવે છે. જો વીજળીની વાર્તા છે, ધ સ્ટોરી ઓફ ધ લાઇટનિંગ. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે વીજળીનો વિશે સમજાવવું શક્ય છે. ધોરણ 7માં તમે શીખ્યા છો, ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહ ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપા નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા છે કે હજી સુધી પૂરી સમજી શકાય નથી. તેના કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર, નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલો વીજભારનું ખૂબ મૂલ્ય વધી જાય ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુત મંદ ભાગ છે તે તેના પ્રમાણે રોકી શકતી નથી, પણ ધન અને ઋણ વીજભાર મળતા તેજસ્વી પ્રકાશનો રિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ સિસ્ટમ આપણે વિદ્યુત તરીકે ઓળખીએ છીએ. અથવા આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ પણ કહેવામાં આવે છે. આ શું આપણે છે કે આપણે આ વિદ્યુત છે, વિદ્યુત વિભારણ છે. એટલે કે વીજળી કઈ ઉત્પન્ન થાય એ બાજુ જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભાર ભેગા થાય, ઘસાય, ત્યારે આપણે મોટો જોવા મળે લીસોટો. અને પૃથ્વી પર આવતા થોડા સમય પછી આપણને વીજળીનો આપણે ચમકારો, એ વીજળીનો મોટો અવાજ આપણને જોવા મળે છે. કારણ કે ઉપર પ્રકાશનો ચઢાવ અને હવામાં ધ્વનિનો એ બંનેનો ડિફરન્સ છે. તેથી આપણને વીજળીનો ચમકારો થયા પછી આપણને થોડા સમય પછી આપણને એનો ગળ કરે આપણને અવાજ સંભળાય છે. વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા 2 કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળો અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાઈ ગઈ છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. એટલા માટે જ આપણે નું રક્ષણ કરવા માટે આપણે પગલાં લેવા જોઈએ. વીજળી સુરક્ષા, લાઇટનિંગ સેફ્ટી. વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યામાં સલામત નથી. ગાજવીજ સાંભળવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. જ્યારે વરસાદ બહુ ગાજતો હોય, જોરદાર વીજળી ચમકારા મારતી હોય, ત્યારે આપણે જબરજસ્ત આપણે એકદમ દોટી અને આપણે ઘરે જવાની કોઈ પણ જગ્યાએ સલામત જગ્યાએ આપણે દોડી જવાની આપણી ચેતવણી આપણને આપે છે. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સાંભળ્યા બાદ થોડી રાહ જોયા પછી આપણે બહાર નીકળો, બાકી બહાર નીકળવાનું નથી. સલામત સ્થળની શોધ છે. ઘર કે ઇમારત એ આપણી સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો બહારના બધા જ બારણા બંધ હોય તો તમે તેને સુરક્ષિત છો. જો આપણે ગાડીમાં વિદ્યુત થતી હોય તો આપણે બહારના જે ગ્લાસ હોય એ આપણે કાચ ખુલ્લા ના રાખવા જોઈએ. બંધ રાખીએ તો આપણે સુરક્ષિત છે. જો ખુલ્લા રાખીએ તો વીજળી પડે તો આપણને ભારે નુકસાન પણ થઈ શકે અને ગાડી પણ આપણી બળી જાય છે. શું આપણે બતાવે કે ભાઈ વીજળીની સુરક્ષા, સલામત સ્થળોની શોધ છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં આપણે કે વીજળી કઈ રીતે વીજળી થાય, કયા વીજભાર ઉત્પન્ન થાય અને વિદ્યુતના વીજભારો વિશે આપણે અભ્યાસ કર્યો. તેમજ કે ભાઈ આકાશમાં જે કયા વાદળો થયા, કયા વીજભારોના
વાદળો ઘસાય તો બધા વિદ્યુતભાર જે વાદળો ઘસાય ત્યારે આપણને આ વીજળીનો ચમકારો જોવા જતો મળે છે. એ બીજા મિત્રો, આજે આપણે આ ભાગ 1નો વિડીયો આપણે જોયો. હવે આપણે ભાગ 2નો વિડીયો જે છે એ આપણે નેક્સ્ટ ફરીના અઠવાડિયે આપણે જોઈશું. બસ એ જ. અસ્તુ.